ગરબાડા તાલુકાના બોરિયાળા ગામે ભીષણ આગનો કહેર 5 પરિવારોના મકાનો બળીને ખાખ 8 પશુઓના કરુણ મોત। ગરબાડા તાલુકાના બોરિયાળા ગામે આજે એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। ગામમાં અચાનક ફાટી નીકળેલી ભીષણ આગમાં 5 પરિવારોના રહેણાંક મકાનો બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા છે। આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં ઘરવખરી, વાહનો અને અબોલ પશુઓને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા। આગની જાણ થતાં જ ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ઘટનાની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી। ફાયર ફાઇટરની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારી જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી। સાથે જ ગરબાડા પોલીસ તેમજ 112 ઇમરજન્સી સેવા ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લેવા તેમજ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી। આ દુર્ઘટનામાં 5 મકાનોમાં રહેલી તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ છે। આગની ઝપેટમાં આવવાથી કુલ 8 અબોલ પશુઓના કરુણ મોત નીપજ્યા છે, જેમાં 1 ગાય, 4 બકરા અને 3 વાછરડાનો સમાવેશ થાય છે। ઉપરાંત ઘરમાં મૂકેલી 2 મોટરસાઇકલ પણ સંપૂર્ણપણે બળી ગઈ છે। આ બનાવમાં છગનભાઈ મંગળભાઈ ભૂરિયા, ભાગચંદ કડવાભાઈ બોડાણા, મુકેશભાઈ રામસિંહભાઈ ભૂરિયા, નૂરુદ્દીન કાલાભાઈ કતવારાવાળા અને મોઇઝભાઈ કાલાભાઈ કતવારાવાળાના મકાનો બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી। અચાનક લાગેલી આ ભીષણ આગે 5 પરિવારોને ખુલ્લા આકાશ નીચે લાવી દીધા છે। હાલ સ્થાનિક તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમજ નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી ચાલુ છે। બ્યુરો ચીફ યાસીર ગુડાલા, દાહોદ।